દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચૈતર વસાવા બાદ બિસ્મારમાં આગને લઈ સામાજિક કાર્યકર મેદાને કરી નાખ્યા આંદોલનની જાહેરાત। રિપોર્ટર અબ્દુલ રૌફ ખત્રી, ન્યૂઝ 7 ઇન્ડિયા, ઉમલ્લા। નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો। હું મિતેશભાઈ પડિયાર, સામાજિક કાર્યકર્તા અને 22 લોકસભા ભરૂચના અપક્ષ ઉમેદવાર। આજથી 7 દિન પહેલા રસ્તાની ખસ્તા હાલતને લઈને આપણે એક નાનકડું 15 મિનિટનું આંદોલન કર્યું હતું, જેને સફળતાપૂર્વક આપણે કરી શક્યા। પોલીસ ભાઈઓની પણ ખૂબ સારી આપણને સહકાર એમાં મળ્યો અને આમ પબ્લિકનો પણ। હવે એમાં જે 7 દિન આપણે આપ્યા હતા, ગવર્મેન્ટને આપણે જણાવ્યું હતું, તંત્રને આપણે જણાવ્યું હતું કે આ જે રસ્તાનું જે સમારકામ છે એ 7 દિનમાં ચાલુ કરવામાં આવે અને જે સમારકામ થાય તેની અંદર જે મટીરિયલને જે ગુણવત્તા જળવાવી જોઈએ એ જળવાવી જોઈએ, પણ એ જળવાય નથી। આપણે જોઈએ છે કે રસ્તા પર વરસાદ ના હોય ત્યારે ધૂળની ડમરીઓનો ત્રાસ છે અને વરસાદ હોય ત્યારે કાદુ કિચડનો ત્રાસ હોય છે। આમાં કેટલા લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવેલા છે, જેને ધ્યાનમાં રાખી એ લોકોને જે સમય આપણે 7 દિવસનો આપ્યો હતો એમાં આપણે 8 દિવસ એક વધારે આપ્યો છે આજનો દિવસ। એટલે આવતીકાલે ઝઘડિયા 4 રસ્તા ખાતે આપણે તંત્રના તમામ જવાબદાર લોકો, જેમ કે MP છે, MLA છે, પ્રાંત છે, મામલતદાર છે, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે, તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખો છે, જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખો છે, આ તમામ લોકોના પૂતળા બારી સમાજ હિતની અંદર લોકોને રસ્તાની સમસ્યામાંથી વહેલી તકે છુટકારો મળે માટે એ લોકોના પૂતળા બારીને અનોખો વિરોધ નોંધાવવાના છે। તમારી મુલતથી લઈ ઉમલ્લા સુધીના એ તમામ ભાઈઓને, એ તમામ જાગૃત બહેનોને અને એ તમામ પીડિત પરિવારોના લોકોને પણ વિનંતી કરું છું સામાજિક કાર્યકર્તા તરીકે કે આ આંદોલનને સફળ બનાવવા માટે આપ લોકોનું તે સમયે હાજર રહી યોગદાન આપો અને મુલતથી લઈને ઉમલ્લા સુધીના જે જાગૃત ભાઈઓ અને બહેનો છે એ લોકો એમના ગામમાં જ આ તમામ જવાબદાર લોકોના પૂતળા બારી આ વિરોધ નોંધાવી આ સમાજ હિતનું જે કાર્ય છે એ કાર્યમાં યોગદાન આપે એવી મારી સામાજિક કાર્યકર્તા તરીકે આપ તમામ લોકોને વિનમ્ર અપીલ છે। જય હિન્દ, જય ભારત।